તો એવું સાંભળ્યું છે કે આ મહોત્સવ કંઈક જુદી જ રીતે અનેરો ઉજવવાનો છે, એની કંઈક આપને ડિટેલ માહિતી હોય તો શેર કરશો. અને રાહ જોઈ રહ્યા છીએ આપણે સુવર્ણ મહોત્સવ કેવો થવાનો છે. પણ આ વખતનો જે ઉત્સવ છે, પહેલું તો પ્લેસ. અત્યાર સુધી આપણે સરદાર સ્ટેડિયમમાં કર્યો પણ એની 35,000 કેપેસિટી, ડીવાય પાટીલમાં કર્યો પણ એની 60,000 કેપેસિટી. પહેલી વાર બીએપીએસ નો એવો ઉત્સવ થશે કે જેની લાખની કેપેસિટી છે અને સ્ટેડિયમમાં. આ વખતે 1700 તો રજૂ કરતા છે. અદ્ભુત રીતે એવું પ્રેઝન્ટેશન, એવું એના ઉપર પ્રોજેક્શન થશે. કાર્યકર્તાઓ, મહંત સ્વામી મહારાજનું સ્વાગત, કાર્યકર્તાઓને પણ એ રીતે નવાજવાના છે. અને સ્વામી 3.5 કલાકની કદાચ સભા છે ને, પણ પૂરી થયા પછી બધાને ઊભા કરવા પડશે. બસ સભા પૂરી થઈ ગઈ એવું લાગશે. એવો આ વખતનો સુવર્ણ મહોત્સવ થવાનો.